કૃષ્ણ પાસે મહાપ્રભુજી આપણને લઈ ગયા અને આપણો હાથ શ્રીજી બાવાના હાથમાં આપ્યો, હસ્તમેળાપ કરાવ્યો. અને હસ્તમેળાપ જેની હારે થાય પછી છૂટે. હે, આ બ્રહ્મ સંબંધી આપણો હસ્તમેળાપ કહેવાય. બ્રહ્મ સંબંધ એટલે કોઈ સામાન્ય નથી. ઠાકોરજી સાથેનો સંબંધ છે બ્રહ્મ સંબંધ. એટલે કૃપા છે શ્રી મહાપ્રભુજીની. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी और पल पल हरि भजा, बलिहारी गुरु आपकी जिनको दियो बता, बलिहारी गुरु आपकी जिनको दियो बता. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो सोयाधार श्री वल्लभ के चरणारविंद. મને યાદ હતું, કારણ કે બે કથા છે એટલે મને ખબર છે કે આ પાછા ન્યાય પધરાવાના. પછી ભૂલી ગયો. પછી મેં કીધું હરું, પછી મને યાદ આવ્યું કે જે હું નીચે ત્યાં કથા કરું છું ત્યાં એક બાજુ મહાપ્રભુજી છે ને એક બાજુ શ્રીનાથજી, એટલે મેં કીધું હવે કંઈ જરૂર નથી. આ જે કાંઈ બોલું છું એ હું નથી બોલતો, બસ આ વલ્લભની કૃપા છે કે મારી જેવાનો હાથ પકડી અને ઠાકોરજીને તો દીધો, સાથે મારી જેવાને અહીંયા બેસાડી દીધો. આ શ્રી વલ્લભ की कृपा है. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. જરાક તાલીનો સાથ તો આવો જ જોઈએ. હા, ઓલા અમારે એક વેરાવળમાં અમારા યજમાન મિત્ર છે મજેઠિયા સાહેબ. હે, હા સોરી, ખેતિયા. હા, એમ કે છે કે દિવસમાં તમે હથેળીમાં 300 તાલી કંઈક કે છે કે આવી રીતે પાડો તો તમારી અંદરની બધી નળીઓ ખુલી જાય. આ તમારે અહીંયા આવે આમ આમ પાડો, આમ પાડો. તો આપણે એમ સમજીને તાલી પાડો કે આપણી નળીઓ ખુલી જાય. अरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, अरे मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, अरे मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. સોનાની કંઠી પહેરો, સોનાના દોરા પહેરો, સોનાનો કાંઈ પણ પહેરો, પણ તુલસીની કંઠી ગળામાં, વૈષ્ણવના ગળામાં ન હોય તો નકામો છે. मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, अरे मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, ओ वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, ओ वल्लभ के चरणारविंद, श्री विठल के चरणारविंद, ओ वल्लभ के चरणारविंद, श्री विठल
सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद हर कलयुग में उद्धार श्री वल्लभ के चरणारविंद आ कलयुग में उद्धार श्री वल्लभ के चरणारविंद हर जाऊ में बलिहार श्री वल्लभ के चरणारविंद हर जाओ में बलिहार वल्लभ के चरणारविंद हर गाऊ बारंबार श्री वल्लभ के चरणारविंद में गाओ बारंबार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद 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 અરે ગળામાં ચાંદલો હોય માથે શેથો હોય કપાળમાં ચાંદલો હોય માથે શેથો હોય અને ગળામાં મંગળસૂત્ર હોય આ એ સૌભાગ્યવતીની નિશાની છે એમ વૈષ્ણવની નિશાની ગળામાં કંઠી મુખમાં ઠાકોરજીનું નામ અને કપાળમાં ઠાકોરજીનું તિલક હોવું જોઈએ તો વ્યાસજી કહે છે મને મારી ભૂલ કોઈ બતાવે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ વ્યાસજીની પ્રાર્થના સાંભળી નારદજીને મોકલા છે નારદજી આવ્યા છે બે મહાપુરુષોનું મિલન થયું છે વ્યાસજીનું મુખ જોઈ અને કહે છે કેમ ઉદાસ છો વ્યાસજી વાત કરે છે ખબર નહીં આટલા શાસ્ત્રો બનાવ્યા પણ મારું મન ઉદાસ રહે છે કાંઈક ખૂટે છે તમે સમયસર આવ્યા છો તો બતાવો નારદજીની નમ્રતા નારદજીએ વ્યાસજીની નમ્રતા અને વિવેક જોઈને કીધું કે વ્યાસજી આપ જ્ઞાની છો વેદના જ્ઞાતા છો 4 વેદ બનાવ્યા 17 પુરાણો બનાવ્યા મહાભારતની રચના કરી ધર્મ અર્થ કામ મોક્ષ જેવા 4 પુરુષાર્થો રણવ્યા આટલું તમે કર્યું છતાંય આપનું મન ઉદાસ છે એનું કારણ એક જ છે શરીરની રચના થઈ ગઈ પણ મહત્વનું અંગ ભૂલાઈ ગયું એક હાથ નો હોય તો ચાલે એક પગ નો હોય તો ચાલે એક આંખ નો હોય તો હાલે કાન જાય તો હાલે પણ આ એક હૃદય નો હોય નો ચાલે હે હૃદય ચાલે છે એટલે કહીએ છીએ માણસ ચાલે છે માણસ ઊભો છે માણસ ખાય છે માણસ પીવે છે અને હૃદય બંધ થઈ જાય એટલે તરત એમ કે ભાઈ મળદું પડ્યું છે આ હૃદયની કિંમત છે તમે શ્રી કૃષ્ણ પરમાત્માના પૂર્ણ યશને ગાયો જ નથી મારું માનવું છે કે જેનાથી પ્રભુ પ્રસન્ન ન થાય એ શાસ્ત્ર અને જ્ઞાન અધૂરા છે અપૂર્ણ છે તમારું તત્વજ્ઞાન કળિયુગના વિલાસી લોકોને ઉપયોગી થશે નહીં તમારું જીવન કળિયુગના જીવોનું કલ્યાણ કરવા માટે છે તમારું તે અવતાર કાર્ય છે એ હજી તમારા હાથે પૂર્ણ થયું નથી એટલે તમારા મનમાં ખટકો છે તમે જ્ઞાનની બહુ ચર્ચા કરી કર્મ યોગનું સ્વરૂપ બતાવ્યું
યોગ શાસ્ત્રો પર ભાષ્ય લખ્યું. કોઈ ગ્રંથમાં તમે જ્ઞાનને મહત્વ આપ્યું, કોઈ ગ્રંથમાં તમે કર્મને મહત્વ આપ્યું. મહાભારતમાં કૃષ્ણ કથા કીધી પણ વધારે તમે ધર્મને મહત્વ આપ્યું. પણ ક્યાંય તમે પ્રભુ પ્રેમને ગુણ જ માન્યો છે. કૃષ્ણ પ્રેમ વગરના કર્મ, જ્ઞાન, યોગ અને ધર્મની કોઈ કિંમત નથી. એવી કથા કરો ને, બધાયના મન જુદા જુદા થઈ ગયા છે. બધાના મન ભેગા થાય ને એવી કથા કરો. વ્યાસજીને સમજાવવા માટે નારદજી પોતાનો દાખલો દે છે કે હું ભીલ બાળકો સાથે રમનારો આજે દેવસિંહ નારદ થયો છું. આ બધોય સત્સંગનો મહિમા છે. તમને પ્રભુ પ્રેરણા આપશે. હું જાઉં છું. નારદજી ગયા, વ્યાસજી ધ્યાનમાં બેઠા અને પ્રભુ પ્રેરણાએ જે એમને દ્રશ્ય બતાવ્યું અને એ લખતા ગયા અને ગ્રંથ તૈયાર થયો. એ ગ્રંથ એટલે પ્રેમ ગ્રંથ કઈ એટલે ભાગવત છે. આ પ્રેમનું શાસ્ત્ર છે. એ ભાગવત ક્યાંય એવું આવ્યું નોખા થાવ. ભાગવત કેવું કામ કરે છે? ભેગું કરવાનું કામ કરે છે. મેં તો ઘણી કથાઓ જોઈ છે. ક્યાંય ભાઈઓના મનમાં થોડીક ખટરાશ હોય તો ભાગવતે ભેગા કરી દીધા છે. ક્યાંય દેરાણી જેઠાણીમાં ખટાશ હોય તો ભેગા કરી દીધા છે. ભગવાન તો અહીંયા તો વલોવા આવ્યા છે. કંઈકની ખટાશું છે, એ ખટાશું કાઢવા માટે આવ્યા છે. કંઈક કંસને મારવા માટે આવ્યા નથી. કંસને મારવા માટે ભગવાનની કોઈ જરૂર જ નહોતી. ભગવાન તો ત્યાં બેઠા પણ મારી દેત. પણ અહીંયા તો બધા ભક્તોના મનોરથ છે. એ મનોરથ પૂર્ણ કરવા માટે કૃષ્ણએ અવતાર લીધો છે. પ્રેમ શું છે એ સમજાવવા માટે કૃષ્ણ આવ્યા છે. મારું ભાગવત તો ભેગું કરવા માટે છે. બધાને ભેગા કરે છે, જોડી રાખે છે એક તાતણે. અને એ 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. એ શાસ્ત્ર તૈયાર થયું છે. વેદરૂપી કલ્પવૃક્ષનું આ ભાગવત ફળ છે. મનુષ્યની ઈચ્છા પરિપૂર્ણ કરતું કલ્પવૃક્ષ છે. ભક્તિ એની આશા છે અને શ્લોક એના પાંદડા છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્સંગ દ્વારા જ આ બધું પ્રાપ્ત થાય છે. ભક્તિ મળશે તો મુક્તિ મળશે. આ સત્સંગ કથા ભક્તિ દ્વારા જ મળે છે. આપણે ગાઈએ છીએ ને, એ આંબો અખંડ ભુવન માતે ઉતરો. આંબો અખંડ ભુવન માતે सब गाइए प्रेम से. आंखों आंबो गावे से भागवत आंखें आंसू આવી ગયું.
નથી ઉતર્યો. આ મૃત પરિવારનો આંબો રતિલાલ ત્રિકમજીભાઈ, જયંતિભાઈ રતિલાલભાઈ, મહેન્દ્રભાઈ રતિલાલભાઈ, નાનાલાલ ગિરધરભાઈ, પ્રદીપભાઈ જયંતિભાઈ, બકુલભાઈ જયંતિભાઈ, કાંતિભાઈ જયંતિભાઈ, હરેશભાઈ જયંતિભાઈ, જયેશભાઈ જયંતિભાઈ, દીપેન પ્રદીપભાઈ, પરેશભાઈ બકુલભાઈ, સુનિલ બકુલભાઈ, નિકુંજ કાંતિભાઈ, મિત્રાજ હરેશભાઈ, ભાવિન હરેશભાઈ અને રાજ જયેશભાઈ. અમારા પિતાજી એમ કહેતા કે આંબો હું વાવું, ફળ તું ખાઈશ. હા, આંબો વાવે એના ભાગમાં લગભગ ફળ હોય નહીં. હા, એટલે આ તમારી હાથ પેઢીમાં કોઈ ભાગવત રૂપી આંબો વાવી ગયા છે ને, એટલે આ તમારા ભાગ્યમાં આવ્યો છે. અને હવે તમે વાવો છો તો હવે આવનારી પેઢીના ભાગ્યમાં આ આંબો ભાગવતનો આવશે, આવશે અને આવશે. આંબે જસોદાજીએ જળ આંબે જશોદાજીએ પાછા આ ફળ કેરીની હારે બધું પાછું આખી વૃક્ષનું મહત્વ હોય ને. હા, એકલું કઈ હાલે જ નહીં ને, એમાં પાંદડા હોય આ હોય તો જ આમ ભરપૂર લાગે ને આંબો. એમને એમ થોડું. ગંગા સ્વરૂપ સમજુબેન રતિલાલ મૃગ, સ્વર્ગસ્થ શારદાબેન જયંતિલાલ, શ્રીમતી ચંદ્રિકાબેન, સ્વર્ગસ્થ લીલાધરભાઈ, સ્વર્ગસ્થ શારદાબેન, ગંગા સ્વરૂપ ભારતીબેન પ્રદીપભાઈ, શ્રીમતી નૈનાબેન બકુલભાઈ, શ્રીમતી ભાવનાબેન કાંતિભાઈ, શ્રીમતી મીરાબેન હરેશભાઈ, શ્રીમતી ભાવિકાબેન જયેશભાઈ, શ્રીમતી ગીતાબેન દીપેનભાઈ, શ્રીમતી સોનિકાબેન પરેશભાઈ. હા, તમારી એક એક ડોલ તો હશે જ આમાં. હા, એટલે આ બધાયનું આ સરસ મજાનું આ મૃગ પરિવારનો આંબો, આ ભાગવતજીનો આંબો તો જ મળે. કારણ કે પરિવારનું બધાય ભેગા થઈને વાવ્યું હોય ને તો જ. નકર તો કોક કેરી કેરી જ ખાઈ જાય, પાંદડા પડ્યા રે. નંદ ગોપયામ સખીરે આંબોનો આ તમે બધાય રખેવાળ છો, આનું રક્ષણ કરવાનું છે. અને એવી ધ્યાન રાખો, એવું ધ્યાન રાખો, એવું પાણી પાયે રાખો કે ભગવાન કૃપા કરે અને પાછું આ ભાગવત રૂપી ફળ તમારા પરિવારમાં આવે. તેરસ રેડિયો પરી શીતના શ્રવણમાં, રસ રેડ્યો પરીક્ષિત ના
પોપટ છે ને સંતીભાઈ, જે ફળને ચાચ મારે ને અને એ ફળ નીચે પડ્યું હોય ને, આપણા ગામડામાં જૂના હોય એને ખબર હોય આમ એમ કે આ પોપટે ચાચ મારી, આને હવે ચાખવાની જરૂર નથી, ખાઈ લે, આ મીઠું જ હોય. અહીંયા સુખદેવજી જેવા પોપટે આને ચાચ મારી છે, એટલે આ ભાગવતમાં ક્યાંય ખટાશ છે જ નહીં. આ તો હરિરસ છલો છલ મીઠો ભરેલો જ છે. અહીંયા સુખદેવજી જેવા પોપટે ચાચ મારી છે. અમારી શ્રીનાથજીની કંદરા જોવો, એ કંદરામાં સુખદેવજીનું એક ચિહ્ન છે. સાત દિવસમાં કૃષ્ણ પદ મળ્યો. આ 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યો. જય શ્રી પુરુષોત્તમાયા વિરામ એ સખી રે આંબોરો પિયો. આંબો યખંડ આંબો મેને તમે વાયો હોત તો આની કોઈ કિંમત ન હોત. આ 2-5 વર્ષ 10 વર્ષે કંઈક આનું નાશ થઈ જાય, પણ આ તો સ્વયં આંબો ઉપરથી ભગવાને વાવ્યો છે. એટલે આ કોઈ સામાન્ય ભાગવતનો આંબો નથી, આ તો શ્રેષ્ઠ છે. આની કથા તો વર્ષો સુધી ગવાતી રહેશે. હું રહું કે તમે રહ્યો કે ન રહ્યો, પણ મારા કૃષ્ણનો આંબો તો સદાય ને સદાય ગવાતો જ રહેશે. આંબો ગાય શીખે સુણે સાંભળે. આંબો ગાય શીખે ને સુણે સાંભળે. એનો ચરણ કમલ માં હોય વાસ સખી રે આંબો આંબો યખંડ ભુવન માંથી આંબો યખંડ ભુવન માંથી જાવું શ્રી વલ્લભ ઉડને જાઓ શ્રી વલ્લભ ઉડને વારણે. બલિહારી જાય માધવદાસ સખી રે આંબો આંબો યખંડ ભુવન માંથી આંબો યખંડ ભુવન માંથી આ સામાન્ય ભાગવતનો આંબો નથી. આ ભાગવત સામાન્ય નથી. બજારમાંથી ખરીદેલું પુસ્તક નથી. શબ્દમય ઠાકોરજીની મૂર્તિ છે, વાંગમય સ્વરૂપ છે. અહીંયા ઠાકોરજીને જારીજી છે, ઠાકોરજીને બંટો છે, ઠાકોરજીને ભોગ લગાડવામાં આવે છે, કારણ કે ઠાકોરજીની સ્વયં શબ્દમય મૂર્તિ છે. ભગવાન કૃષ્ણ આ પૃથ્વી ઉપરથી જ્યારે વિદાય લીધી, ત્યારે પોતાની અંદરનું જે તેજ હતું, જે રૂપ હતું, જે શક્તિ હતી, એ શાસ્ત્રમાં પધરાવ્યું. એ શાસ્ત્ર બીજું કોઈ નહીં પણ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે.
એટલે હું વારંવાર કહું છું, આને ખરીદી નથી શકાતું. આ તો ભાગ્યમાં હોય એને આંબો મળે છે. આ આંબો એવો છે, નથી એમાં ગોટલા, નથી છોતરા, કેવલ રસ. પીતે જ રાખો, પીતે જ રાખો. રોજ એક વાટકો તપેલી લેતા જાવું, પીતે રાખો. ધરાશો જ નહીં લ્યો. અને ધરાઈ ગયા હોય થોડી આટલી કથા કરે. હા, તો ન હવે કંઈક બીજું કરી નાખીએ. ધરાતા જ નથી. શાંતિભાઈ, તમારે મોટો આંબો છે પરિવારનો. હા, તો વ્યાસજી 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત બનાવ્યું, પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજી ઉત્તમ વક્તા છે, જીવનમાં ઉતારીને બોલ્યા છે. હું તમને પરીક્ષિતની કથા કહું એ પહેલા સુતજી કહે છે, પરીક્ષિતના વંશનું વર્ણન સાંભળો. કૌરવ અને પાંડવોના યુદ્ધનું મુખ્ય કારણ છે કર્કશ વાણી. દુર્યોધન પાણીમાં પડ્યો અને દ્રૌપદી ભાભી બોલ્યા, શું? અંધસ્ય પુત્ર અંધા. આંધળાનો દીકરો હંમેશા આંધળો જ હોય. બસ આ શબ્દોએ ભયંકર યુદ્ધ થયું. માટે વાણીને પાણી વિચારીને વાપરજો. હા, શબ્દો વાગે છે. તમે કોકને એકાદો લાફો મારી દો ને તો એ 2 મિનિટ 5 મિનિટ આમ ગાલ, પછી ભૂલી જાય. કોકને શસ્ત્રનો ઘા મારો તો મહિનો 2 મહિના થઈને રૂજાઈ જાય, પણ શબ્દનો ઘા રૂજાતો નથી. એટલે કીધું છે શબ્દો વાગે છે, શબ્દો બોલવામાં ધ્યાન રાખવું. શુભમ વાક્યમ ના શુભમ કદાચન. શુભ બોલવું પણ અશુભ થાય ને એવું તો ક્યારેય ન બોલવું. આ જીભમાં બંધન અને મરણ બંને રહેલા છે. આમ તમે દબાવો ને તો એકેય હાડકા નથી. લ્યો, પણ છૂટી મૂકો તો ખોખરા કરી નાખે. ઘણા આપણે દીકરી જોવા જઈને નથી આમ શાંતિથી પાણી લઈને આવે ને ચા લઈને આવે ને કાંઈ બોલે નહીં. એટલે આપણે કઈ દીકરીને બહુ ઓછું બોલે, જીભ છે જ નહીં. પછી સાસરે આવ્યા પછી ખબર પડે, અને પછી જે જીભ છૂટી થાય. આકાશને માપી શકાય કેવડું છે? હા, હું ને તમે બધા ભેગા થઈ આકાશ મપાઈ જાય, પણ આ જીભ કેવડી છે મપાઈ નહીં. લ્યો, એટલે કીધું છે કે થોડું બોલો પણ સારું બોલો. થોડું બોલો પણ મીઠું બોલો. સારું બોલવું જોઈએ. જરાક મીઠું વધી ગયું હોય અને તમે ખાલી એટલું જ કહો ને કે આમાં મીઠું વધી ગયું છે, તો માથાકૂટ થાય. એમ કહો કે તરત ધ્યાન નહોતું, મીઠું વધી ગયું, તોય માથાકૂટ થાય. પણ કાંઈ બોલ્યા વિના તમે ખાઈ લ્યો અને ઈ જમવા બેસે ને એમ કે બા આજ મીઠું વધી ગયું, તમે બોલ્યા નહીં. બા કે મારે બોલવું હતું પણ મને, એટલે પછી તમને ઈ કે છે હવે બા મીઠું વધી જાય ને તો મને કેજો તમે આવો, કારણ કે એને ખારું તો લાગે. हाँ देखो जो भी शब्द बोलता है वो कड़वा है रहता है, लेकिन उनको भी कड़वा लगता है. हाँ, आ शब्द एवो छे ने
કે તમને એવું થાય કે મેં કોકને કહી દીધું, પણ વિચાર એ ન કરતા આ શબ્દ છે ને આ દુનિયામાં એવી છે ને કે ભટકાય અને તમને વર્ષે 2 વર્ષે પાછો આવશે આવશે અને આવશે જ. તમે ઘણી વાર કોક કે ને અરે બે મેં તો એને કહી દીધું, આમ કહી દીધું, બોલી નાખ્યું. તમે કોકને ગાળ દીધી છે ને તો વર્ષે 2 વર્ષે પાછી એ જ ગાળ તમને આવશે. શબ્દ ભટકાઈને તમને પાછા આવે છે. એટલે થોડું બોલો પણ સારું બોલો. હવે મીઠું વધી જાય શું કરવાનું? ખાઈ લેવાનું. નકર માથાકૂટ રહેશે. તો જીભ ઉપર મોટો આધાર છે. દ્રૌપદીના શબ્દોનું પરિણામ વિપરીત આવ્યું. એક શબ્દથી ભયંકર યુદ્ધ થયું છે. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસ યુદ્ધ ચાલ્યું. લાખો લોકો મરાયા. 3 જણા બચ્યા છે, કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા. ભીમની ગદાએ દુર્યોધનના ઉરુ કહેતા સાથને ભાંગી નાખ્યા છે. દુર્યોધન મૃત્યુની રાહ જોઈને પડ્યો છે. એમાં અશ્વત્થામા આવ્યો. મિત્ર, તારી કાંઈ ઈચ્છા? એક જ ઈચ્છા હતી, પાંડવોના 5 મસ્તકો કાપવાની. તારી ઈચ્છા હું પૂરી કરીશ. અડધી રાત્રે અશ્વત્થામા પાંડવોના મસ્તક લેવા આવે છે. ભગવાનને ખબર પડી. ભગવાને પાંડવોને જગાડ્યા ને પાંડવો તો ભગવાન કેમ કરતા હતા, પણ પાંડવ પુત્રો છે એ કે છે 18 દિવસથી યુદ્ધ કરીને થાકી ગયા છે, હવે સુવા દ્યો. ભગવાન સમજાવે છે પણ સમજતા નથી. એટલે ભગવાન પાંડવોને લઈને ચાલ્યા ગયા. અશ્વત્થામા આવ્યો. યુવાન પુત્રો માથે ઓઢીને સૂતા હતા. એને એમ થયું કે પાંડવો સૂતા છે. મયાનમાંથી તલવાર કાઢી વૃક્ષ ઉપરથી કોઈ ડાળીઓ કાપે એમ 5 મસ્તકો કાપી નાખ્યા. જોયું પણ નહીં કોના છે. અને 5 મસ્તકો લઈ અને દોડતો દોડતો દુર્યોધનની પાસે આવે છે. દૂરથી અશ્વત્થામાએ દુર્યોધનને જોયો અને હાથમાં મસ્તક જોયા. દુર્યોધને અશ્વત્થામાને જોયો અને હાથમાં મસ્તક જોયા. એટલે એમ થયું કે મારું કામ થઈ ગયું. એને હર્ષ થયો, આનંદ થયો, હાઈસ મારા મિત્રએ મારું કામ કરી દીધું. પણ જેવો અશ્વત્થામા નજીક આવ્યો અને પાંડવ પુત્રોના મસ્તકો જોયા, એને દુઃખ થયું. અરે અરે મિત્ર, તે આ શું કર્યું? મારી દુશ્મની પાંડવો સાથે હતી, પાંડવ પુત્રો સાથે નહીં. અને દુર્યોધન એક શ્રાપ હતો કે જે દિવસે તને હર્ષ અને શોક ભેગા થશે ને એ દિવસે તારું મૃત્યુ થશે. આજે હર્ષ અને શોક ભેગા થયા. દુર્યોધનનું મૃત્યુ થયું. અને આ બાજુ સવારમાં આંગણામાં બેઠી બેઠી દ્રૌપદી રડે છે, ભગવાનને વિલાપ કરે છે, પણ ભગવાન આવતા નથી. નહીતર જ્યારે જ્યારે દ્રૌપદી પુકાર કર્યો તો ભગવાન આવ્યા છે. અર્જુનથી રેવાણુની અર્જુને પ્રતિજ્ઞા લીધી, હે દ્રૌપદી, હું તને અશ્વત્થામાનું મસ્તક કાપીને લાવી આપીશ, પછી તું સ્નાન કરજે. ભગવાનના ભક્તે પ્રતિજ્ઞા લીધી. ભગવાન તે રેવાણું નહીં, ભગવાને રથ તૈયાર કર્યો. અર્જુન હથિયાર લઈને બેઠો. અશ્વત્થામાની પાછળ રથ દોડાવ્યો. ભયંકર યુદ્ધ થયું. અશ્વત્થામાના બધા હથિયાર નીચે પડી ગયા. અશ્વત્થામા ગભરાયો અને એ વખતે એને બ્રહ્માસ્ત્ર છે એ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્રથી અર્જુનનું શરીર છે એ શરીર બળવા લાગ્યું. હે કૃષ્ણ, બચાવો બચાવો. આ કયું તેજ મને બાળી રહ્યું છે ખબર નથી. ભગવાન કે ચિંતા ન કર, આ બ્રહ્માસ્ત્ર છે, તું સામે બ્રહ્માસ્ત્ર છોડ. એને તો
છોડતા જ આવડે છે, તને તો છોડતાય આવડે છે અને પાછું ખેંચતાય આવડે છે. આપણું એવું જ છે હો, ઘણાને બોલતા આવડે પછી પાછું ખેંચતા ન આવડે. હા, અને ઘણા એવા હોય ને એને બે કળા હોય, બોલી દે ને પાછું એને ખેંચી લે. હા, આપણને ખબર ન પડે કે આને આપણને મૂકી દીધું. આ બ્રહ્માસ્ત્ર શબ્દો એ બ્રહ્માસ્ત્ર છે. અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું, બે બ્રહ્માસ્ત્ર ટકરાયા, બ્રહ્માસ્ત્રને ખેંચી લીધું. અશ્વત્થામાને દોરડા વડે બાંધી ખેંચતો ખેંચતો દ્રૌપદીની પાસે લઈ આવ્યો. લે દ્રૌપદી, આ તારા પુત્રનો હત્યારો, જેના 5 દીકરાઓને મારી નાખ્યા હોય, આપણને તો કોઈ બે શબ્દ કીધા હોય તો મૂકી નહીં, મારવાની વાત તો પછી રહી. પણ દ્રૌપદીએ શું કર્યું? બે હાથ જોડીને વંદન કર્યા. અરે દ્રૌપદી, તું વંદન કરમાં, આ તારા પુત્રનો હત્યારો છે. નાચ છે હત્યારો, પણ છે તો બ્રાહ્મણ ને. ગાય લૂલી હોય, લંગડી હોય કે વાંજળી હોય, ગાયના સુકન મનાય, ભેંસના સુકન હોય, ગમે એમ તો બ્રાહ્મણ છે, અને એ પણ આપણા કુલ ગુરુનો દીકરો છે. અરે દ્રૌપદી, તું દયા ખામા અને મારી નાખ. નહીં નાથ, હવે આને મારીશ તો કઈ મારા 5 દીકરા પાછા નહીં આવે. આની માં છે ને વિધવા છે, પુત્રના સહારે જીવે છે. દ્રૌપદી શું કહે છે? ઉવાચ ચાસ હંતસ્ય બંધનાન થનૌ સતી મુચ્યતા વેશ ગામણો મિત્રાંગરો. દેખો, વેરથી વેર વધે છે, વેર ખાનદાનીને ખતમ કરે છે. ક્રોધને ક્ષમાથી પ્રેમથી ખતમ કરો. વેર અને વાસના માણસનું મૃત્યુ બગાડે છે. એટલે મરતી વખતે તમારે કોઈના પ્રત્યે વેરભાવ ન રાખવો. વેરભાવ રાખશો તો તમારો બીજો જન્મ વેરી થઈને આવશે. ક્ષમા માગી લેવી. મુક્ત કરો, મુક્ત કરો કે છે. આપણે જાતા જાતા પાછ કહેતા છે, ન્યા કાંઈ સંબંધ રાખતા નહીં. પણ દ્રૌપદી જુઓ, જેના 5 પુત્રો મારી નાખ્યા છે, એ પણ કહે છે મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો. અર્જુન મૂંઝાણો કે શું કરવું. પ્રભુની સામે જોયું. ભગવાન કહે છે બરાબર કહે છે દ્રૌપદી, બ્રાહ્મણને મરાય નહીં, એનું અપમાન કરો, મારવા બરાબર છે. હે, તમારા ઘરે કોક આવે અને મારો, એના કરતા એમ કે એ હવે આવતો ને આવે, તમારા ડેલીએ કોઈ દી શબ્દો જ મારે છે. આને મારવાની જરૂર નથી. આના કપાળમાં જન્મસિદ્ધ મણી છે, ખેંચી લ્યો. આની શિખા ચોટલી છે, કાપી નાખો, તેજહીન બનાવો. અર્જુને અશ્વત્થામાના કપાળમાંથી જન્મસિદ્ધ મણી ખેંચી લીધો, ચોટલી કાપી નાખી, તેજહીન બનાવ્યો. અશ્વત્થામા કે આના કરતા મારી નાખ્યો તો સારું હતું. મારા વેરનો બદલો લઈશ. દેખો, સજ્જન માણસ એની સજ્જનતા ન છોડે અને દુર્જન માણસ એની દુર્જનતા ન છોડે. બદલો લેવા માટે ઉત્તરાને ધ્યાનમાં રાખી, અભિમન્યુની પત્ની ઉત્તરાના પેટમાં ગર્ભ છે
એ પાંડવોનો ઉત્તરાધિકારી છે. આ ગર્ભનો વિનાશ થાય તો પાંડવોના વંશનો વિનાશ થાય. આમ વિચારી અશ્વત્થામાએ પુત્રાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. પુત્રાનું શરીર બળવા લાગ્યું. પણ જેની સાસુમાં સારી હોય વહુને વાંધો ન આવે. ઘણી જગ્યાએ હું જોઉં ને, સાસુ કરતા વહુ ચડિયાતી હોય. સાસુ તો એટલી ચડિયાતી હોય, વહુ એટલી ચડિયાતી, કારણ કે સાસુ પાસેથી શીખી ગઈ હોય બધી. શું કીધું તું? દીકરી, જ્યારે જ્યારે વિપત્તિ આવે, આપત્તિ આવે ને, ત્યારે ત્યારે તો કોઈની ડેલી ખકડાવતી નહીં. કાકા, બાપા, દાદા કોઈની ડેલી ખકડાવતી નહીં. જ્યારે જ્યારે વિપત્તિ આવે ને, ત્યારે ત્યારે મારા કૃષ્ણને પુકાર કરજે અને મારો કૃષ્ણ દોડતો દોડતો આવશે. આજ ઉતરાનું શરીર બળવા લાગ્યું અને સાસુમાની શિખામણ યાદ આવી અને ભગવાન કૃષ્ણને પુકાર કર્યો છે. પાહી પાહી યત્ર મૃત્યુ પરસ્પર યત્ર મૃત્યુ પરસ્પર. શું કીધું? પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. હે દેવાદિદેવ, આપ મહાયોગી છો. આપ મારી રક્ષા કરો, રક્ષા કરો. આપના સિવાય મને અભય આપનારું અન્ય કોઈ નથી. કારણ કે અહીં બધા પરસ્પર એકબીજાના મૃત્યુના નિમિત્ત બન્યા છે. ઉત્તરાએ બહુ સરસ પ્રાર્થના કરી છે. બસ આપણે એ જ યાદ રાખવાનું, જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે કોઈની ડેલી ખખડાવી નહીં. વિશ્વાસ મને છે તારો રે ઓ શ્રી બાબા. ભવ સાગર છે ભારી, તારી નાવડી છે નાની. ભવ સાગર છે ભારે, મારી નાવડે છે નાને. સાચો છે તું સુખાની રે ઓ શ્રી બાબા. વિશ્વાસ મને છે તારો રે ઓ શ્રી બાબા. ભગવાન કોઈના ગર્ભમાં ગયા નથી. આજ ભગવાન સુદર્શન ચક્ર લઈને આવ્યા. બ્રહ્માસ્ત્રનું નિવારણ તો કર્યું, સાથે સાથે ગર્ભમાં રહેલા એ બાળકને પણ દર્શન દીધા. એ બાળક એટલે બીજું કોઈ નહીં પણ રાજા પરીક્ષિત હતો. અને દર્શન દઈ અને ભગવાન દ્વારિકા જવા તૈયાર થયા છે. અને એ વખતે મનગમતો માણસ કોઈ જાય એ કોઈને ગમતું નથી. કુંતાજીને ગમ્યું નહીં અને કુંતાજીએ રસ્તામાં રથ ઉભો રાખ્યો છે. પ્રભુ ક્યાં ચાલ્યા? ઉપકાર તમારા ભારે ઓ શ્રી બાબા. હારે રે ઓ શ્રી બાબા. હું દેખું વારી વારી રે ઓ શ્રી બાબા. હું દેખું
બધા દ્વારકાથી ગણેશ સંદેશાઓ આવ્યા છે, મારે જવું પડશે. અને કે છે જાવું હોય તો જાઓ, કારણ કે અમે આજે જે કાંઈ છીએ અમને ખબર છે કે અમે તો કેવલ માત્ર નિમિત્ત હતા, પણ અમારો સાચો સારથી તો પ્રભુ તમે હતા. હે નગર કૌરવ સેનામાં કઈ યોદ્ધાઓ નાના નહોતા. હે કેવા યોદ્ધાઓ હતા, એમને હરાવાય અમારું કામ નહોતું, પણ પ્રભુ જેની સાથે તમે હોય, જેનો રથ સ્વયં પરમાત્મા ચલાવતા હોય, એની નાવ તો કોઈથી ડૂબતી જ નથી. પ્રભુ આ બધા ઉપકાર તમારા છે. આજે જે કાંઈ અમે છીએ એ પ્રભુ તમારું છે, અમારું તો કાંઈ નથી. ઘણા એમ કહેતા હોય ને, અમે તો બહુ મહેનત કરી, અમે તો કાળી મજૂરી કરી, आम करू. अरे भाई मेरे ठाकुर जी का कुछ नहीं तो तेरा भी कुछ नहीं, ये तो सब मेरे ठाकुर का है, तेरा क्या है. તે આપ્યો દુઃખ પડતા પેલા કાપ્યો, મેં જે માગ્યું તે मन निज पदमा ताप्यो रे. ओ श्री बाबा ओ भगवान तुम्हारा भारे रे. ओ श्री बाबा ओ तुम्हारी वारे रे. ओ श्री बाबा તમે ક્યાંય પણ કોઈ પણ કામમાં સક્સેસ થાઓ, પહેલો આભાર પ્રભુનો માનજો. ભારતીબેન કથા પૂરી થાય એટલે ગોવર્ધન નાજીને ઉપર કહીને વાહ પ્રભુ વાહ, કામ કરી દીધું. અલી ટચલી આંગળીએ ભગવાને ગોવર્ધન ધારણ કર્યો ને, મારી જેવા બધા લાકડીઓ રાખી. પછી કીધું ઓલું પ્રભુ તમે થાકી જશો, જરાક આંગળી લઈ લ્યો. ભગવાન કે એમ, આમ જરા કરી ત્યાં તો મીંડો નીચો આવવા, એ લે લે પાછો. હા એટલે આપણે બધા લાકડીનો ટેકો તો રાખવાનો છે, મૂકી નથી દેવાનો. કારણ કે આંગળી એની છે, બસ મારો ને તમારો ટેકો હશે ને તો 7 દિવસ મારા પ્રભુ આમ હસતા ને હસતા આનંદમાં પૂરા કરી નાખશે. હે ભાગવતમાં 3 સ્તુતિ છે. એક દુઃખ આવે ત્યારે, એક સુખ આવે ત્યારે, અને એક અંત સમય આવે ત્યારે. દુઃખમાં કોણે કરી? ઉતરાએ. દુઃખ આવે ત્યારે કોઈને બહુ આમ જાજો ઢીંડોરો પીટવો જ નહીં, સીધા જ ભગવાનના જ કાનમાં કહ્યું, એટલે કઈ માથાકૂટ જ નહીં. સુખ આવે તોય ભગવાનને કહેવું. આપણે શું થાય, સુખ આવે ને એટલે આપણો વૈભવ વધારીએ. નવો બંગલો લેશે ને તમે જોજો, માણસો વૈભવ વધારશે. આમ ઓલા ડિઝાઇનરને બોલાવીને આમ બેડરૂમ કરાવશે, દિવાલોનો રંગ કરાવશે, આમ કરાવશે. પછી ભગવાનને તો કે ગોખલો. આપણો વૈભવ વધે એની સાથે ભગવાનનો પણ વૈભવ વધવો જ જોઈએ. આપણો બેડરૂમ, છોકરાઓનો બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ, ભગવાનનો તો કે ગોખલો નહીં. સુખમાં ઈશ્વર ભૂલાઈ જાય તો નકામો. દુઃખ આવે ને તમારે માળા વધારે થશે, દુઃખમાં પ્રભુ સ્મરણ વધારે થશે, અને સુખ આવશે ને તમારે પૂરું. અમારે રાજકોટમાં મારા મિત્ર છે જયેશભાઈ સોલંકી, દરજી છે, કામ સોનાનું છે. હમણાં એને 4 BHK ફ્લેટ લીધો સિનર્જી હોસ્પિટલની બાજુમાં. મેં કીધું જયેશભાઈ 3 બેડરૂમની તમારી જવાબદારી, 1 બેડરૂમ ઠાકોરજીનો છે એ મારે કરવાનો, અને સ્પેશિયલ ઠાકોરજીનો એક સરસ મજાની આખી હવેલી બનાવી અમે. તમે જુઓ આખો ભગવાનનું જેટલું એના બેડરૂમમાં છે એટલું જ
ઠાકોરજીના બેડરૂમમાં, એસી ઠાકોરજીના બેડરૂમમાં છે, ટીવી પણ છે, હોમ થિયેટર પણ છે, અને આખી સરસ મજાનું ગિરિરાજ ગિરિકંદરા ઉપર આખું મંદિર બનાવ્યું છે. ઓલા મહેમાન તો 2 દીમાં વયો જશે ભાઈ, આખી જિંદગી તો આજ ભેગો રહેશે, બાકી કોઈ નહીં રે. એ તો બધાયને ખબર પડી ગઈ કે દુઃખમાં કેટલા હારે હતા અને સુખમાં. ફેસબુકમાં ને વોટ્સઅપમાં મોટું ગ્રુપ હોય ને, સમજવું નહીં કે આ બધા આપણા જ છે. એ તો સમય આવે ત્યારે ખબર પડે કેટલા આપણા. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, સુખમાં વિસારું તને, દુઃખોમાં યાદ કરું. મુશ્કેલી આવે ત્યારે ખબર પડે. તો દુઃખ આવે તો ઉતરાની જેમ ભગવાનને જ પુકાર કરો, સુખ આવે તો ભગવાનને થેન્ક યુ કહો. થેન્ક યુ પ્રભુ, તે આપી દીધું. કઈક તમારે ત્યાં પ્રસંગ આવે ને, 5 જોડી કપડા તમારા લ્યો ને તો 5 ઠાકોરજીને લેવા. અને આપણું પછી એવું, જબ્બાનું કાપડ લઈને દરજીને કહી કે કટકો વધે ઠાકોરજીને વાઘો કરી દેજે. આવું નહીં. આપણા સુખની સાથે ઠાકોરજીનું સુખ વધવું જ જોઈએ. આમ કહેવાય નહીં, પણ આજે તમતાર જાહેરમાં કહી દઉં, કાલથી દૂધ આવે ને ઠાકોરજીનું, જરાક કાજુ બદામ નાખી, કેસર નાખી, સરસ મજાનું હવારમાં ઉકાળી અને પછી અહીં લઈ આવજો. આપણે સરસ મજાના અહીંયા 4 જાતના શાક છે, દાળ ભાત છે, એ બધું ખાઈને અહીંયા ઠાકોરજી. હા, ઠાકોરજીનો વૈભવ તો હોવો જ જોઈએ, કારણ કે આની વાંહે આપણે બધાય છીએ. વૈભવ વધવો જોઈએ ઠાકોરજીનો. અને અંત સમય આવે ત્યારે ભીષ્મ પિતામહની જેમ श्री गंगा जी का स्थल हो, यमुना का बंसी बट हो, श्री गंगा जी का तट हो, यमुना का बंसी बट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन निकले, गोविंद नाम लेकर जब प्राण. ભગવાન પાછા આવ્યા એનું કારણ છે ભીષ્મ પિતામહ એને વચન આપ્યું હતું કે અંત સમય હું તમારી સામે ઊભો હોઈશ, અને ભગવાન અંત સમય સામે ઊભા છે. વિચાર તો કરો, મારું તમારું પ્રાણ જાતા હોય ત્યારે આપણે એમ કહી ઓલે દીકરીને બોલાવી લે, ઓલા મોટા છોકરાને બોલાવી લે, આને બોલાવી લે, પણ કોઈ એવું નથી કહેતું કે મારા પ્રભુને બોલાવી લ્યો. હે, અહીંયા તો કેવું મૃત્યુ છે ભીષ્મ પિતામહનું, કે ભગવાન સામે ઊભા છે અને એનું પ્રાણ જાય છે. એક જ્યોતિમાંથી, ભીષ્મ પિતામહથી જ્યોતિ નીકળી અને મહાજ્યોતિ કૃષ્ણમાં ભળી ગઈ છે. मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से, बच जाऊं घोर दुख से, जब प्राण तन से निकले. અને ભગવાન જાય છે ત્યારે કોઈનાથી સહન થતું નથી અને માગે છે ભક્તિ કરેતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું, રહે જન્મો જન્મનો સાથ, પ્રભુજી એવું માગો છો.
ભગવાન પાસે બસ એ જ માગવું, કાયમ ભક્તિ મળે, ભક્તિ. ભક્તિ દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. અહીંયા જે પણ તમે ચરિત્રો તમે જોશો એ બધા ભગવાનને જે ભગવાનના છે એના જ ચરિત્રો ગાવામાં આવે છે. અહીં બીજા કોઈ ચરિત્ર જોયા? ફલાણો ધનપતિ હતો એનું ચરિત્ર. यहाँ तो भक्तों के गुणगान गाए जाते हैं, यहाँ तो भक्त की भी कथा है और भगवान की भी कथा है. ભગવાન કે જે મારી કથા હોય એ મારા ભક્તોની કથા છે. આગળ બધી વિદુરજીની કથા, ભરતજીની કથા, ધ્રુવજીની કથા, આ બધા ભગવાનના ભક્તો છે એની કથાનું વર્ણન કરશું. કેટલા વાગી ગયા? હા, તારી ઘડિયાળ આવો. આજની કથાને અહીંયા વિરામ દઈએ. ખૂબ આનંદ આવે છે. તમે જમાડું જમવા વાલા જમાડ જમવા मन गमता भोजन कीधा છે, मन गमता भोजन कीधा છે, મેં પ્રેમે પીરસી લીધા છે, પ્રેમે પીરસી લીધા છે. જરા કોમળ કર લંબાવો ને, જરા કોમળ કર લંબાવો ને. યમુના જળ પાન કરાવું, યમુના જળ પાન કરાવું, નાગર વેલ પાન ધરાવું, નાગર વેલ પાન ધરાવું. અને પાન ખાય તો મુખ કેવું થઈ જાય? લાલ કેવું લાલ કેવું? હા, દીપેન ખાય છે એને ખબર હોય કેવું થઈ જાય દીપેન. જરા મુખડું લાલ બનાવો ને, જરા મુખડું લાલ બનાવો ને. જમાડું જમવા આવો ને. જમાડું જમવા હું પુનિત આરતી ઉતારું, નિત્યારતી ઉતારો. તારા ચરણ કમળમાં ચિત ધારું, એ તારા ચરણ કમળમાં ચિત ધારો. આ ગોપીઓને બાથ બિડાવો ને, આ ગોપીઓને બાત વિડાવો ને. આવલું પેલું નામ હોય ગંગા સ્વરૂપ સમજુબેન બોલ્યો યાદ છે હે? એને આ બા કોણ? હા પણ જો આમ
આટલું આમના પાસે શીખવાનું કે ભગવાનની કૃપા આટલું શરીર હાલવું જોઈએ. હા. હો 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 સાવરિયા જમાડ્યો જમવા આવો ને વાલા, જમાડ્યો જમવા આવો ને વાલા, જમાડ્યો જમવા આવો ને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલે સાવરિયા શેઠને જય, લાડલે લાલને જય, ગિરિરાજ નારાયણની જય, શ્યામ સુંદર સિંહ યમને મહારાણીની જય, વલ્લભા ઈશ્વરે જય, ભાગવત ભગવાનની જય, आज के आनंद की जय, प्रेम से बोले नमः पार्वती वदय हर हर महादेव. हर भागवत करो यार जी, राधा कृष्ण सेवा, भागवत करो आरती, राधा कृष्ण मुकुट पीतांबर सोहे, मोर मुकुट पीतांबर सोहे, राधा पति श्रीमद् भागवत करो आरती, राधा कृष्ण सेवा. श्रीमद् भागवत सुखकारी, श्रीमद् भागवत सर्वसुखकारी, हरो निश दिन सेवा, श्रीमद् भागवत करो आरती, राधा कृष्ण सेवा. पेटो ने तारो मारा पाप ने पाड़ो, पेटो ने तारो पाप ने पाड़ो, एवा आ भागवत देवा, श्रीमद् भागवत करो आरती, राधा कृष्ण सेवा. मंगल मूर्ति हृदयम विराजो, मंगल मूर्ति हृदयम विराजो, पूर्ण टुकड़ा देवा, श्रीमद् भागवत करो आरती, राधा कृष्ण सेवा. कर्पूर गौरम करुणावतारम, संसार सारम बुद्धकेन्द्रहारम, सदा वसंतम हृदयारम, भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि, सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरणे त्र्यंबके गौरी नारायणे नमो, नारायणे नमो, नारायणे नमो. जलेन चित्रीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु. दक्षिणायां पदे पदे पुष्पैः देवाभिवन्दनं, स्वहस्तैः देवाभिवन्दनं, स्वात्मकल्याणार्थे स्वात्माभिवन्दनं. भागवत भगवाननी.